નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે જીટીયુનો એક સર્ક્યુલર છે કે જેમાં કુંભ કરીને પોર્ટલ છે એઆઈસીટીનું, અને એ પોર્ટલ ઉપર ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલી બુક્સ ડિપ્લોમાના સ્ટુડન્ટ માટે અવેલેબલ છે. તો એ જે બુક્સ છે તમે કઈ રીતે એક્સેસ કરી શકો, પીડીએફ જે છે ફ્રીમાં કઈ રીતે ડાઉનલોડ કરી અને તમારા કેરિયર ગ્રોથમાં તમારા સબ્જેક્ટનું નોલેજ વધારવામાં એનો યુઝ કરી શકો, એની માહિતી આપતો આ એક નાનો બે એક મિનિટનો વિડીયો હશે. તો આ સર્ક્યુલરની અંદર આપણને કુંભ પોર્ટલની અંદર એની વેબસાઇટ જ આપી છે સીધી, જેના ઉપર આપણે ક્લિક કરીએ. આ લિંક જે છે હું આ યુટ્યુબ વિડીયોની નીચે પણ નાખી દઈશ, તો તમે ત્યાંથી પણ આ લિંકથી એક્સેસ કરી શકશો. અને સર્ક્યુલરમાં આપણને આ આપી છે, તો જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમે આ એઆઈસીટીની વેબસાઇટ ઉપર પહોંચી જશો. અહીંયા પહોંચીને બુક્સવાળા સેક્શનમાં તમારે જવાનું છે અને એની અંદર એઆઈસીટી બુક્સની અંદર જઈ અને તમારે ડિપ્લોમા બુક્સ ઉપર ટિક કરવાનું છે. જેવું તમે ડિપ્લોમા બુક્સ ઉપર ટિક કરશો એટલે તમારી પાસે આ રીતે ઓપ્શન આવશે આખા, અને એમાંથી તમે તમારું જે કોર્સ હોય, એટલે કે સિવિલ છે, કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે, એ સિલેક્ટ કરી શકો છો. જેમ કે હું અત્યારે ઇલેક્ટ્રિકલનું એક્ઝામ્પલ આપું છું, તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ઉપર એન્જિનિયરિંગ ઉપર તમે ક્લિક કરશો અને લેંગ્વેજ, તો લેંગ્વેજની અંદર હું ધારો કે અત્યારે હિન્દી અને ગુજરાતી બે લેંગ્વેજ ઉપર ટિક રાખું છું. તો ગુજરાતી લેંગ્વેજ ઉપર પહેલાં ટિક કર્યું તો મને ગુજરાતી લેંગ્વેજની આટલી બુક્સ અવેલેબલ છે ઇલેક્ટ્રિકલ માટે, 1 2 3 4, નીચે અહીંયા 5 6 7 8 9 10 11 12 13 અને 14, જેની અંદર ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, અલ્ગોરિધમ, પાયથોન પ્રોગ્રામિંગ, ડિજિટલ કોમ્યુનિકેશન, મેથ્સ, ઇન્ડક્શન, સિન્ક્રોનસ અને સ્પેશિયલ ઇલેક્ટ્રિકલ મશીન્સ, એપ્લાઇડ ફિઝિક્સ, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, રિન્યુએબલ એનર્જીસ ટેકનોલોજીસ, ગણિત, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના ફંડામેન્ટલ્સ, એપ્લાઇડ કેમિસ્ટ્રી અને એન્જિનિયરિંગ મિકેનિક્સ, આવી બુક્સ તમને અહીંયાથી ઇઝીલી ડાઉનલોડ કરવા મળી જશે. સપોઝ કે મારે ઇન્ડક્શન, સિન્ક્રોનસ અને સ્પેશિયલ ઇલેક્ટ્રિકલ મશીન ડાઉનલોડ કરવી છે, તો હું અહીંયા નીચે આ જે એરો આપ્યો છે એના ઉપર ક્લિક કરીશ, તો મારે મારો મોબાઈલ નંબર અને મારું ઈમેલ આઈડી એ બંને વસ્તુ અંદર આપવાની રહેશે. અને હું જેવું સબમિટ કરીશ તો એ એક ઓટીપીથી વેરીફાઈ કરશે. અચ્છા, મેલ ઉપર ઓટીપી આવી ગયો છે, જે હું એન્ટર કરી દઈશ અને વેરીફાઈ કરીશ, તો હું એ બુક કોઈ પણ એ બુક્સ જે છે એને ડાઉનલોડ કરી શકીશ. એટલે ફરીથી તમને પોર્ટલ ઉપર ત્યાં જ લઈ જશે. મારે ફરીથી એકવાર સિલેક્ટ કરવું પડશે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને ગુજરાતી, અને એમાં જઈ અને હું હવે બુક્સ ડાઉનલોડ કરી શકીશ, કારણ કે પહેલાં હું લોગિન થયો નથી. તો આ એક વસ્તુ તમારે લોગિન થઈ જવાની છે, અને ત્યારબાદ હવે હું આ બુક ઉપર ક્લિક કરીશ અહીંયા, તો બુક ડાઉનલોડ થઈ જવાની ચાલુ થઈ જશે. બુક અત્યારે ડાઉનલોડ થઈ રહી છે, અને ઓકે, તો આ બુક આખી હવે મારી પાસે 467 પેજની બુક છે, જે ગુજરાતી લેંગ્વેજમાં મને મળી ગઈ છે. તો આ રીતે તમે આ એઆઈસીટીની વેબસાઇટ ઉપર તમારે જે લેંગ્વેજમાં જોઈએ, કારણ કે લેંગ્વેજની અંદર પણ ઘણા બધા ઓપ્શન આપણને મળી જાય છે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, પંજાબી, કન્નડ, ઉર્દુ, આસામી, બધી જ ટાઈપની, અને બધા જ કોર્સિસ, એટલે સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર બધા કોર્સ મળી જાય છે. તો હું ડિપ્લોમા સ્ટુડન્ટને ખાસ રિક્વેસ્ટ કરીશ કે આ એઆઈસીટી દ્વારા જે આપણને રિસોર્સ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે એનો પ્રોપર યુઝ કરો અને તમારા ફંડામેન્ટલ વધારે સ્ટ્રોંગ કરી અને તમારા કેરિયરને આગળ વધારો. વિડીયો જોવા માટે અને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.